નેશનલ હાઈવે નંબર 48 પર એન્ધલ ગામેથી 2.98 લાખના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપી પડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। નવસારી એલસીબી પોલીસની ટીમને મળેલ બાતમીને આધારે નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક પર એન્ધલ ગામના વાજરી ફળિયા નજીક વોચ ગોઠવી હતી। એ સમયે બાતમીવાળો ટાટા એસી ટેમ્પો નંબર GJ15AB 2589 આવતા તેને રોકી તપાસ કરતા ટેમ્પામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કી તેમજ વોડકા અને ટીન બિયર મળી કુલ 1224 નંગ જેની કિંમત 2,98,800 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડી ટેમ્પોના ચાલક વાપીના કમલ ગણેશભાઈ પરસાઈને ઝડપી પાડ્યો હતો। જ્યારે આ દારૂનો જથ્થો ભરી આપનાર અને સ્વિફ્ટ કારમાં પાયલોટિંગ કરનાર અન્ય 2 આરોપી વિકી રામુભાઈ નાયકા અને તિરુપતિ સિનુભાઈ અંતરામની સંડોવણી બહાર આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। આ સાથે નવસારી એલસીબી પોલીસે 5 લાખનો ટેમ્પો 2 લાખની સ્વિફ્ટ કાર મળી કુલ 11,13,800 મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ સામે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।